સાવલી સ્થિત કેજીઆઈટી કેમ્પસમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલી 120 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ જિલ્લા કક્ષાનો વૈજ્ઞાનિક મેળો કહી શકાય કે જેનું આયોજન કરવામાં આવ્યું અને જેનું નિરીક્ષકો દ્વારા નિરીક્ષણ કરાયું। જિલ્લાની 120થી વધુ કૃતિઓનું પ્રદર્શન કરાયું। આયોજકો અને મહાનુભાવોએ બાળ વૈજ્ઞાનિક મેળામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા। રાજ્ય સરકારના ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા દ્વારા સાવલી હાલોલ રોડ પર આવેલા કેજે કેમ્પસમાં જિલ્લાની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓ પોતાની અંદરની પ્રતિભાને વ્યક્ત કરી શકે તે માટે વિકસિત અને આત્મનિર્ભર ભારત દ્વારા જિલ્લા કક્ષાના ત્રિદિવસીય 60માં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરાયું। આ પ્રદર્શન મેળામાં જિલ્લાના નિષ્ણાંત નિરીક્ષકો જેમના દ્વારા તમામ સ્ટોલ પર બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલી કૃતિઓ નિહાળી નિરીક્ષણ કરાયું। નગર જિલ્લા તાલુકાની અનેક શાળાના વિદ્યાર્થીઓએ આ વિજ્ઞાનના પ્રદર્શન મેળાના પ્રત્યેક સ્ટોલની કૃતિઓ નિહાળી નોટ લખી બોધપાઠ મેળવતા જોવા મળ્યા। જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક મેળામાં નિરીક્ષણ કરાયેલ કૃતિઓના નિર્માણ કરનાર શાળા અને બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાશે। કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી ખાતે વડોદરા જિલ્લાના 60માં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રદર્શનની અંદર સમગ્ર વડોદરા જિલ્લાની અલગ અલગ 120 જેટલી શાળાના બાળકો અને શિક્ષકો એમની કૃતિ લઈ અને નિદર્શન અર્થે આવેલા છે। અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના બાળકોને STEM એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સની દિશામાં વિચારવા માટેની પ્રેરણા મળે અને પોતાના વિચારોને અભિવ્યક્ત કરવા માટેનું પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી આ પ્રદર્શનીનું આયોજન સાવલીમાં કરવામાં આવ્યું છે। આ પ્રદર્શની નિહાળવા માટે સાવલી ડેસર અને સમગ્ર વડોદરા જિલ્લાની વિવિધ સંસ્થાઓના બાળકો છેલ્લા 2 દિવસથી સંસ્થાની મુલાકાત લઈ રહ્યા છે અને એ પોતે પણ પ્રેરણા પામી રહ્યા છે કે મારા જેવા અન્ય બાળકો જો આ કામગીરી કરી શકે તો હું કેમ ન કરી શકું। આમ વડાપ્રધાનશ્રીનું જે વિકસિત ભારત, ઉન્નત ભારત કરવાનું સ્વપ્ન છે એ દિશામાં આવનારા સમયની પેઢીને તૈયાર કરવાનો આશય સફળતાપૂર્વક પૂરો થશે એવો અમને વિશ્વાસ છે। ધન્યવાદ।